દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં માવઠું થયું છે। અમરેલીના ખાંભા શહેર અને ગામોમાં વરસાદ થયો છે। ખાંભા શહેરમાં પવન સાથે વરસાદી ઝાપટું થયું છે। ખાંભા ગીરના દીવાનના સરકડિયા, નાનુડી, દાઢિયાળી સહિત ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી માવઠું થયું છે। ખાંભા ગીર પંથક ખેડૂતોમાં તૈયાર મગફળી સહિતના પાકમાં નુકસાની જોવા મળી રહી છે। મગફળી, કપાસ, તુવેરના પાકને કમોસમી વરસાદથી નુકસાન થઈ રહ્યું છે। તો મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ। બાલાસિનોર વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। તો દક્ષિણ સૌરાષ્ટ્ર તમામ જગ્યાએ વરસાદ થઈ રહ્યો છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ નોંધાઈ રહ્યો છે। હાલમાં મહીસાગરથી આ સમાચાર કે જ્યાં પણ માવઠું ત્રાટક્યું છે। પંચમહાલના મોરવા હડફ તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો। ઉકળાટ બાદ અચાનક જ કમોસમી વરસાદનું આગમન થયું। હળવા અને ભારે સ્વરૂપે મોરા પંથકમાં વરસાદ શરૂ થતા ધરતીપુત્રો ચિંતિત થયા છે। ધરતીપુત્રોની એકમાત્ર ચિંતા છે કે જે કમોસમી વરસાદ છે તે તેમના પાકને નુકસાન કરી શકે છે અને હજી આવનારી સિઝન શિયાળુ પણ ભીની જમીનના કારણે નુકસાનીવાળી જોવા મળી શકે છે। વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે નવસારી જિલ્લામાં વરસાદની માહોલ જોવા મળી રહ્યો છે। ગણદેવી, ચીખલી, બિલીમોરા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ છે। કમોસમી વરસાદથી ખેતીના પાક તેમજ ચીકુના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। વરસાદને લઈને ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। તો સૌરાષ્ટ્રથી સમાચાર આવ્યા। દક્ષિણ ગુજરાતના સમાચાર અમે આપને બતાવી રહ્યા છે। અરબ સાગરનું જે ડીપ ડિપ્રેશન છે તે હાલમાં આ વરસાદ માટે કારણભૂત માનવામાં આવી રહ્યું છે। આગાહીના પગલે સુરત શહેરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। ડુમ્મસ વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો। દરિયાકાંઠે ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો છે। દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાઈ રહ્યો છે અને ભારે પવન સાથે આ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। તેવું ફક્ત નથી કે માવઠું આવીને જતું રહેતું હોય, પરંતુ તોફાની પવન સાથે વરસાદ જે છે જોવા મળ્યો છે। સુરતની શું પરિસ્થિતિ, વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું। જી કીર્તેશ। બિલકુલ, અરબી સમુદ્રમાં જે પ્રકારે ડીપ ડિપ્રેશન સર્જાયું છે તેની અસર હવે દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે। ખાસ કરીને બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જોતજોતામાં સુરતનો કતારગામ વિસ્તાર હોય, વરાછા હોય, અડાજણ હોય, પાંડેસરા હોય, ઉધના હોય, તમામ વિસ્તારોમાં વરસાદ વધીની ગતિએ શરૂ થયો હતો। જો કે દરિયા કિનારાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે, જેને લઈને છેલ્લા કેટલાક દિવસથી ગરમીથી ત્રાહિમામ પોકારી ચૂકેલા લોકોને રાહત મળી છે। બીજી બાજુ વેકેશન ચાલતું છે, જેને લઈને લોકો પરિવાર સાથે સુરતના ફરવાલાયક સ્થળ ડુમ્મસે પહોંચ્યા હતા અને આ વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી હતી અને વરસાદનો આનંદ માણતા પણ જોવા મળ્યા હતા। કીર્તેશ, જે ખાસ કરીને છઠ પૂજાને લઈને પણ આયોજન છે તો તે વિસ્તારમાં પણ અસર થઈ શકે છે? બિલકુલ, છઠ પૂજાને લઈને સુરતમાં 18 થી 20 જગ્યા ઉપર તેની વ્યવસ્થા કરવામાં આવી છે। તાપી નદી કિનારે વ્યવસ્થા છે અને ખાસ કરીને સંપૂર્ણ વ્યવસ્થા પૂરી થઈ ગઈ છે। એટલે કે જો વરસાદ વધુ પડે અને પાણીનો ભરાવો થાય તો ચોક્કસ છઠ પૂજામાં તેની અસર થાય। બાકી અત્યારે જે પ્રકારે તંત્ર કામે લાગ્યું છે ત્યારે સીધી અસર છઠ પૂજા પર નહીં પડે, પણ ગરમી અને બફારાને લઈને લોકોને જે કંટાળી ગયા હતા, ચોક્કસ આ વરસાદને લઈને વાતાવરણમાં મહદ અંશે ઠંડક પ્રસરી છે। આભાર કીર્તેશ સમગ્ર માહિતી બદલ। તો દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે। સુરતમાં વરસાદ થઈ રહ્યો છે। હાલમાં મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ભારે પવન સાથે વરસાદ નોંધાઈ રહ્યો છે। સૌરાષ્ટ્ર પરંતુ દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં પણ કમોસમી વરસાદ થયો છે। ડાંગ જિલ્લાના આહવા ખાતે ધોધમાર વરસાદ વરસ્યો છે। બીજી તરફ કમોસમી વરસાદને પગલે આહવા વિસ્તારમાં વરસાદને લઈને ડાંગરના તૈયાર પાકને નુકસાનીની ભીતિ છે। જિલ્લામાં મુખ્યત્વે ડાંગર, વરાઈ, નાગલી તેમજ કઠોર પાકે નુકસાન થઈ રહ્યું છે। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસે મેળવીશું। કેતન, શું પરિસ્થિતિ છે કમોસમી વરસાદને લઈને? ચોક્કસથી વાત કરવામાં આવે તો ગુજરાત સરકારના હવામાન ખાતા તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની સચોટ આગાહીના પગલે દક્ષિણ ગુજરાતના અને ગુજરાતનું ચેલાપુંજી સેવન કે સમાન કહેવાતું ડાંગ જિલ્લાની અંદર વલુ મથક આહવા ખાતે આજે બપોર બાદ અચાનક જ વાતાવરણ પલટો આવતા ભારે વરસાદ ખાબકવા પામ્યો હતો। જે અંતર્ગત વરસાદ વરસતા સ્થાનિક જનતાને આંશિક ગરમીથી રાહત મળવા પામી છે। તો બીજી તરફ ખેડૂતનો જે મોંમાં આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો છે। એવું ચોક્કસપણે આ દ્રશ્ય વરસાદ થઈ જાય છે અને ખાસ કરીને મુખ્યત્વે આ ડાંગ જિલ્લાની અંદર જે આદિવાસી ટ્રાઇબલ સેક્ટરના જે ખેડૂતો છે એ વરાઈ, નાગલી, ડાંગર અને કઠોળ પાકના રવિ પાકની ખેતી કરતા હોય છે। ખેતીનો પાક તૈયાર થયો હોય એવા સમય દરમિયાન કમોસમી માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી છે અને ખેડૂતો પર ગુજરાત સરકાર પાસે મદદની ગુહાર પણ માંગી રહ્યા છે। ચોક્કસપણે
કે જે આ ડાંગ જિલ્લાના નાના ખેડૂતો જે વ્યાજે પૈસા લાવીને ખેતી કરતા હોય છે અને આજે ખેડૂતોની કમર તૂટી જવા પામી છે સિદ્ધાર્થ, આ કમોસમી વરસાદને પગલે. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો કે જેમ કે ડાંગ છે, આસપાસના વિસ્તારો છે, ત્યાં આગળ વરસાદ શરૂ થયો છે. કમોસમી વરસાદને કારણે પરિસ્થિતિ જે છે તે ખેડૂતો માટે નુકસાનકારક ઊભી થઈ રહી છે. ગીર સોમનાથમાં માવઠું ત્રાટક્યું છે, બજારમાં ભરાઈ ગયા છે પાણી. કમોસમી વરસાદ બાદ વેરાવળ પાણી થઈ ગયું છે. વેરાવળની બજારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ચોમાસાની વિદાય છતાં માવઠાએ અષાઢની યાદ અપાવી દીધી છે. ભર શિયાળે વેરાવળમાં ચોમાસા જેવો માહોલ બની ગયો છે. સટ્ટા બજાર, સુભાષ રોડ પર પાણી વહેતા થયા છે. વેણેશ્વર વિસ્તારમાં રોડ પર નદી વહેતી થઈ છે. માવઠાથી ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે. તૈયાર પાકમાં નુકસાનની ભીતિ છે. હાલના ગીર સોમનાથના દ્રશ્યો છે. અમે ચોમાસા સમયના દ્રશ્યો નથી બતાવી રહ્યા, અત્યારના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ ગીર સોમનાથમાં, કે જ્યાં આગળ અષાઢ જાણે ચાલતો હોય તેવો દ્રશ્યો જોવા મળી રહ્યો છે. ભર શિયાળે વેરાવળમાં ચોમાસા જેવો માહોલ, કે જે ડીપ ડિપ્રેશનની સિસ્ટમ અરબ સાગરથી ગુજરાતના કેટલાક તટીય વિસ્તારને અસર કરી શકે છે, તેને લઈને આ જાણકારી મળી રહી છે. બજારમાં નદી જેવા દ્રશ્યો છે. વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા દિનેશ પાસેથી મેળવીશું. દિનેશ, શું સમગ્ર પંથકની પરિસ્થિતિ જોવા મળી રહી છે વરસાદને લઈને, માવઠાને લઈને? જી બિલકુલ સિદ્ધાર્થ, ખાસ કરીને જ્યારે આજે બપોર બાદ ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ છે તેમને જમાવટ કરી હતી. ખાસ કરીને વેરાવળ શહેર અને સોમનાથ મંદિર આસપાસના જે વિસ્તારો છે ત્યાં આગળ ભારે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો અને તેમને કારણે જ વેરાવળ શહેર છે કે જ્યાં મુખ્ય બજારોની અંદર પાણી વહેતા થયા હતા અને વાહન ચાલકો છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે વાહન ચાલકોની સાથે સાથે ખેડૂતો પણ હવે ચિંતામાં મુકાયા છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ દિનેશ. તો હાલમાં જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગીર સોમનાથની અંદર, નવરાત્રી બાદ હવે દિવાળીનો તહેવાર બગાડી રહ્યો છે કમોસમી વરસાદ. ખાસ કરીને ખેડૂતોને નુકસાની થઈ રહી છે. ગીર સોમનાથ જિલ્લાના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ જે છે તે વરસી રહ્યો હોવાની જાણકારી છે અને જે દ્રશ્યો અત્યારના આપ જોઈ રહ્યા છો એ દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે સમગ્ર પંથકની શું પરિસ્થિતિ જે છે તે અત્યારના થતી જોવા મળી રહી છે. કમોસમી માવઠું આવ્યું બપોરે અને ત્યારબાદ સાંજ થતા વિસ્તારોમાં નદીઓ વહેતી થઈ ગઈ છે. વરસાદી માહોલમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હોવાની જાણકારી છે. ગાજવીજ સાથે કમોસમી વરસાદ થયો હતો. ભાવિકોએ કમોસમી વરસાદની મજા માણી હતી. સોમનાથ મહાદેવના દર્શનનો લાભ પણ લીધો હતો. કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતામાં છે. મગફળી, સોયાબીન સહિતના પાકો નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો કે જ્યાં આગળ હવામાન વિભાગની આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ જે છે તે થતો જોવા મળી રહ્યો છે.